સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં પરંપરાગત રીતે ઉજવાઈ રહી છે નવરાત્રી। હાલમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે। લોકોમાં ડોમ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રી રમવાનો ઉત્સાહ વધ્યો છે, પરંતુ સુરતના સિંગણપોર ધબોલી વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીના રહીશો તેમના મીઠા સંસ્કાર અને પરંપરાને જાળવી રહ્યા છે। આ સોસાયટીના લોકો વર્ષોથી નવરાત્રીની ઉજવણી પારંપરિક અને પરંપરાગત રીતે સોસાયટીની અંદર જ કરે છે। સોસાયટીના કોઈપણ સભ્ય બહાર નવરાત્રી રમવા જતા નથી અને તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવવા માટે પ્રતિબદ્ધ છે। સોસાયટીની અંદર દરેક જણ પરિવાર અને મિત્રો સાથે મળીને નવરાત્રિની મજા માણે છે। ખાસ કરીને યુવાનો પણ આ તહેવારમાં ઉત્સાહભેર જોડાઈ અને અનોખા ઉત્સવની મોજ માણે છે। આ પરંપરા આકર્ષક છે અને આવનારા વર્ષોમાં પણ ચાલુ રહે તેવી આશા છે। ઇટાળિયા હિરલ સોસાયટીમાં ખૂબ જ સરસ એવું આયોજન થાય છે। અમે બધી ફ્રેન્ડ્સો ગ્રુપમાં બહાર જઈ શકતી નથી, કેમ કે અમને સોસાયટી રમવામાં આનંદ વધારે મળે છે અને અમે સાથે મળીને બધા સાથે રહીને બધા સાથે ગરબા રમીએ છીએ। અને ગરબા રમવાનો ખૂબ જ મહોત્સવ અને વધારે પડતો આનંદ અમને અમારી સોસાયટીમાં થાય છે અને અમે બધા ખૂબ ખુશ છીએ ગરબા રમીને। અને અમે નાસ્તા અને સાથે મજા માણીને નાસ્તા સાથે ભેગા મળીને કરીએ છીએ। અને અમારા કૃષ્ણનગરમાં કોઈ પણ વ્યક્તિ બહાર જવાનું ઈચ્છતી નથી, કેમ કે અમારી કૃષ્ણનગર સોસાયટીમાં અમને ખૂબ જ મજા આવે છે ગરબા રમવાની। મારું નામ સંજય કાનાણી। અમે કૃષ્ણનગર સોસાયટીમાં રહીએ છીએ, જે કોઝવે રોડ કતારગામમાં આવેલી છે। અમે 9 દિવસ નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને એક લોકોને સંકેત આપીએ છીએ કે ગરબા રમવા બહાર પાર્ટી પ્લોટમાં જવું ન જોઈએ અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી સોસાયટીમાં એકતા જળવાઈ રહે એ હેતુથી આયોજન કરીએ છીએ। અને કોઈ પણ સભ્ય બહાર જતું નથી, બધા જ અહીંયા સોસાયટીમાં હાજરી આપી અને ગરબાનું આયોજન કરે છે અને ગરબા રમે છે। માતાજીની આરતી કરી અને પછી અમે ગરબા રમીએ છીએ અને એ સંદેશ એક છે લોકોને કે બહાર જવું ન જોઈએ અને સોસાયટીની એકતા જળવાઈ રહે હેતુથી સોસાયટીમાં જ ગરબા રમવા જોઈએ। જમના ન્યૂઝ સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।